પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે। 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જોધપુર કોમ્યુનિટી હોલ સેટેલાઇટ ખાતે યોજાતા આ એક્ઝિબિશનમાં અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજાવવાનો અનોખો અવસર છે। પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહના જણાવ્યા અનુસાર આ એક્ઝિબિશન દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષ શાસ્ત્ર પર પ્રકાશ પાડશે। તેઓ કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે। ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે। આ જ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, કોલ્હાપુર, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, નડિયાદ તેમજ ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે। અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષ શાસ્ત્રીઓ, વાસ્તુશાસ્ત્રી, હીલર્સ, ટેરોટ રીડર્સ, ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોન્સના વેપારીઓ, આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ તથા વેલનેસ પ્રોડક્ટ્સ અને બીજા ઘણા બધા વિષય પર જાણકારી મળશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। એક્ઝિબિશનમાં લગભગ 25થી વધારે સ્ટોલ છે। જોધપુર કોમ્યુનિટી હોલ, જોધપુર સેટેલાઇટ અમદાવાદ ખાતે આ 3 દિવસના એક્ઝિબિશનનું અમે લોકોએ આયોજન કર્યું છે, જેમાં ભારતના અલગ અલગ શહેરમાંથી વિદ્વાન જ્યોતિષ, એસ્ટ્રોલોજર, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્રી, અકલ્ટ સાયન્સના પ્રેક્ટિશનર જેમ કે પામ રીડર, ફેસ રીડર, સિગ્નેચર એનાલિસિસ, એવી રીતે અલગ અલગ પ્રેક્ટિસ કરવાવાળા વિદ્વાન લોકો આજે આ 3 દિવસના એક્ઝિબિશનમાં ભાગ લીધો છે। પ્રોડક્ટ્સમાં તમને કહું તો ક્રિસ્ટલ્સ, ખંભાતના ક્રિસ્ટલ્સ બહુ ફેમસ છે, તો ખંભાતના ક્રિસ્ટલ્સ, જેમ સ્ટોન્સ અને બીજી ઘણી બધી અલગ અલગ અકલ્ટ સાયન્સના પ્રેક્ટિશનર, હીલર્સને કામ લાગે એવા પ્રોડક્ટ્સના સ્ટોલ્સ પણ અહીંયા લાગેલા છે। આ 3 દિવસનું એક્ઝિબિશન છે, તારીખ 30, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર। સમય સવારે 10થી સાંજના 8 સુધીનો રહેશે। રાધે રાધે, હું એશા ગજર ફ્રોમ ઇન્ફિનિટી હિલિંગ બાય એશા એન્ડ હું પરંપરા એક્ઝિબિશનમાં સેકન્ડ ટાઈમ પાર્ટિસિપેટ કરું છું। હું અહીંયા ઓફર કરું છું હિલિંગ, સ્પેલ્સ, કેન્ડલ હિલિંગ, ક્રિસ્ટલ્સ એઝ વેલ। સો ટુ મીટ મી પ્લીઝ વિઝિટ પરંપરા एग्जीबिशन एज जोधपुर सैटेलाइट। थैंक यू। मैं धीरज ग्रोवर, एस्ट्रोलॉजर, पामिस्ट, वास्तु एक्सपर्ट, जयपुर राजस्थान से। और परंपरा एग्जीबिशंस के इस नए एडिशन में आज हम अहमदाबाद आए हैं। एक बहुत ही बेहतरीन आयोजन ये होता है और इस आयोजन के माध्यम से हम लोगों तक हमारे धर्म, सनातन धर्म के बारे में लोगों को हम अपनी आध्यात्मिक सोच के बारे में बताते हैं। जो समस्याएं लोग हमारे पास लेकर आते हैं उनका निराकरण करके और उनको पॉजिटिविटी देकर यहाँ से सकारात्मक ऊर्जा के साथ भेजते हैं, ताकि उनका जीवन आगे सुगम हो, समस्याएं दूर हों। और ये जो आयोजन परंपरा एग्जीबिशंस के माध्यम से होता है, ये अत्यंत सराहनीय कदम है, जो कि हमारे को धर्मपरायणता सिखाता है, हमारे जीवन को आसान करता है। और साथ ही साथ जो उनकी टीम है वो पूरी मेहनत के साथ हमारे को बहुत अच्छी सुविधाएं प्रदान करती है। और ये एक बहुत अच्छा आयोजन है और मैंने शुभकामनाएं देता हूँ कि ऐसा आयोजन वो कंटिन्यू करते रहें। और लोगों से मेरा ये जो है आग्रह है कि वो लोग इसमें जुड़ें, आएँ और इसको प्रोत्साहन दें। धन्यवाद।